આપણે બધા ઓપરેટિંગ સિસ્ટમ આજે આપણે નવો સબ્જેક્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ એની વિશે આપણે આજે શીખવાના છીએ જાણવાના છીએ ઓપરેટિંગ સિસ્ટમ આપણે આપણી ડેઈલી લાઈફની અંદર તો બહુ સાંભળવું હશે કે આ હોય છે ઓપરેટિંગ સિસ્ટમ ને ઓપરેટિંગ સિસ્ટમ વગર આપણું કોમ્પ્યુટર શરૂ ન થાય ને ઓપરેટિંગ સિસ્ટમ વગર એ કોઈ પ્રોસેસ આગળ ન થાય ને મેન 3 પ્રોસેસ છે ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ આ મેન ત્રણ ફેક્ટર છે અને આ બધું તો આપણે સાંભળતા જ હોય છે ઓપરેટિંગ સિસ્ટમ આખી છે શું એ વિશે આપણે આજે ડીપની અંદર જવાના છીએ એટલે કે ઊંડા ઉતરી જવાના છીએ શું કહેવા માગે છે એ આપણે જાણવાના છીએ તો આપણે જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ લાઇઝ ઇન ધ કેટેગરી ઓફ સિસ્ટમ સોફ્ટવેરનું એક કેટેગરી ટાઈપનું એક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે તમે લઈ શકો છો ઇટ બેઝિકલી મેનેજીસ ઓલ ધ રિસોર્સિસ ઓફ ધ કમ્પ્યુટર આ છે આપણા કમ્પ્યુટરના બધા જ રિસોર્સ હોય છે એને મેનેજ કરવાનું કામ કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે એન ઓપરેટિંગ સિસ્ટમ એક્ટ્સ એઝ એન ઇન્ટરફેસ એન્ડ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ કમ્પ્યુટર આપણો જે ઓપરેટિંગ સિસ્ટમનો એક એક્ટ્સ હોય છે એટલે કે એક કાયદો હોય છે તે શું હોય છે ઇન્ટરફેસ બિટવીન ધ સોફ્ટવેર એન્ડ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ કમ્પ્યુટર ઓર ધ કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર સોફ્ટવેરને જોડતો કોઈ પણ પાર્ટ હોય છે એ કયો આપણો મહત્વનો પાર્ટ છે એને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ડિઝાઇન્ડ in such a way that it can manage the overall resources and operation of the computer. ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ શું ડિઝાઇન શું કરે છે આપણને શું બતાવે છે સચ વે ઇટ કેન મેનેજ ધ તે શું મેનેજ કરે છે એટલે કે તે શું પ્રક્રિયા હોય છે એને તે હેન્ડલ કરવાનું કામ કરે છે ઓવરઓલ જે બધા રિસોર્સિસ હોય છે અને ઓપરેશન્સ હોય છે આપણા કોમ્પ્યુટરના જે ઓપરેશન જુદા જુદા હોય છે જેમ એરિથમેટિક હોય છે લોજિકલ હોય છે બીજા ઘણા બધા ઓપરેશન કોમ્પ્યુટરના હોય છે આ બધાને જ મેનેજ કરવાનું કામ કોણ કરે છે આપણું ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓએસ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ ફુલ્લી ઇન્ટિગ્રેટેડ સેટ ઓફ સ્પેશિયલાઇઝ આ જે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેવી સિસ્ટમ છે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ સેટ ઓફ સ્પેશિયલાઇઝ એ એક સ્પેશિયલાઇઝ પ્રોગ્રામનો એક સમૂહ છે તેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ કે જે શું કરે છે ધેટ હેન્ડલ ઓલ ધ ઓપરેશન ઓફ ધ કમ્પ્યુટર જે કોમ્પ્યુટરના બધા જ ઓપરેશન હોય છે તેને હેન્ડલ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે it controls and monitors the execution of all our program that reside in the computer જે આપણા એક્સક્લુઝન હોય છે જે આપણા કોઈ પણ જાતના એક્સક્લુઝન હોય છે આપણી પ્રોગ્રામની અંદર જે કંઈ પણ જાતના આ બધા જ રિસાઇડ કરવાનું કામ કોમ્પ્યુટરની અંદર કોણ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે વિચ ઓલ્સો એપ્લિકેશન પ્રોગ્રામને સામેલ કરે છે એન્ડ અધર સિસ્ટમ સોફ્ટવેર અને બીજા સોફ્ટવેર હોય છે તેને પણ સામેલ કરવાનું કામ કરે છે ઓફ ધ કમ્પ્યુટર એક્ઝામ્પલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એ આપણે ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ દેવા હોય અથવા તો લેવા હોય તો આપણે કેવા લઈ શકીએ છીએ વિન્ડો છે ઓએસ છે મેક ઓપરેટિંગ સિસ્ટમ છે આ બધાને તમે તેના એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો ઇટીસી એટલે કે વગેરેને તમે એક્ઝામ્પલ તરીકે સામેલ કરી શકો છો એન ઓપરેટિંગ સિસ્ટમ ઓએસ ઇઝ અ કલેક્શન ઓફ સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું છે બેઝિકલી કલેક્શન ઓફ સોફ્ટવેર છે જુદા જુદા સોફ્ટવેર છે એ ભેગા મળે છે ત્યારે એક ઓપરેટિંગ સિસ્ટમ થાય છે ડેટ મેનેજ કમ્પ્યુટર હાર્ડવેર આ બધું શું કરે છે એ કોમ્પ્યુટરના હાર્ડવેર હોય છે
તેને મેનેજ કરવાનું કામ કરે છે, તેને હેન્ડલ કરવાનું કામ કરે છે, તેનું એક બેઝિકલી અલ્ગોરિધમ બનાવવાનું કામ કરે છે. રિસોર્સિસ એન્ડ પ્રોવાઇડ્સ કોમન સર્વિસીસ ઓફ કમ્પ્યુટર પ્રોગ્રામ. આ છે એ રિસોર્સ એટલે કે જુદા જુદા માધ્યમ હોય છે તે પ્રોવાઈડ કરે છે, કોમન સર્વિસ હોય છે અથવા તો કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય છે, આ બધાને સામેલ કરવાનું કામ કરે છે. ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ સિસ્ટમ સોફ્ટવેર. ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિસ્ટમ સોફ્ટવેરનું એક મહત્વનું પાર્ટ છે અથવા તો તમે ભાગ પણ કહી શકો અથવા એક એનો પ્રકાર છે. સિસ્ટમ સોફ્ટવેર ઇન અ કમ્પ્યુટર સિસ્ટમ, કમ્પ્યુટર સિસ્ટમની અંદર. તો આજે અહીંયા સુધી રાખીએ. વોટ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ યુઝડ ફોર. આપણે એનો યુઝીસ છે એ આગલા લેક્ચરની અંદર એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે વધુ ડિટેલમાં જોઈશું. મહાદેવ.